કેમ છો બધા? શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. જો સવારની શરૂઆતમાં થઈ ગઈ છે એટલે બ્લાઉઝ સીવા બેસવાનો છે. અમારે ઇન્દુબેનને આપવાનો છે 10 વાગતા. એમને માતાજીનું માંડવું છે, એમાં જવાનું છે એટલે આપી દેવાનો છે. અને આજે બહુ જ થાકીશું, કાલે મહેમાન હતા એના હિસાબથી, અને કાલે મેં એન્ડ બી નહોતો આપ્યો. એના બદલ બધાને સોરી. એ બ્લોગમાં એન્ડ નથી આપ્યો એટલે બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, અપ્પા સીતારામ, ગુરુદેવ દત્ત. અને જો આજે મેં માતાજી ભજી લીધા છે. અત્યારે એટલા વહેલા આમ તો વહેલા જ ભજી દઉં છું બધાને, કારણ કે આ સીવા બેસું છે, રસોઈ બાકી છે. આજે મારે બ્યુટિકમાં જવાનું છે. એ બધું બહુ જ કામ છે, એક પછી એક કામ ચાલુ ને ચાલુ છે. આવું ચાલે છે. કંઈ નહીં, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, માટે ફરી મળીએ આગળ નવા બ્લોગ અને નવી શરૂઆત સાથે. આજે ફરી મળ્યા છીએ અને હું આગળ તમને શું કરું છું બધું વિડીયો શેર કરીશ તમારી સાથે. કેમ છો બધા? આજે સવારે 5:30 ઉઠી હતી, કપડાં ધોઈ ગયા, વાસણ અડધા થયા. આજે પાણી જતું રહ્યું, મારા ઉનાળામાં થોડી તકલીફ છે પાણીમાં. વાસણ અડધા ધોયા, અડધા એવું છે. પકે વાંધો નહીં, હમણાં ફરી પાણી આવશે ધોઈ નાખશું. જો અત્યારનો એક સાડીને ફોલ છેડા કરી દીધા. એક ક્લાયન્ટ આવી તો એનું બ્લાઉઝ કાલે લઈ જવાનું હતું, આજે લેવા આવ્યું, એને બી છૂટું થઈ ગયું મારે. અને જો મસ્ત સાડી લાવી છું, જોઈ લો, મસ્ત છે સાડી, બહુ જ મસ્ત છે. અમારે ઉપર ધનાબેન છે, એ સાડી વેચવા લાવે છે અને સાડી બધાને બહુ જ ગમે છે. એનું કારણ સાડી વધારે પડતી પહેરું છું એટલે પણ મને બી બહુ ગમે છે સાડીઓ. અને એને માલ લાવે તો કે શાલીબેન તમે આવો જોવા, તો સાડી મસ્ત એક લઈ આવી જઈ. અને જો એક બ્લાઉઝ બીજો બી બનાવી દીધો મારે ઇન્દુબાનો બતાવ કરીને. મસ્ત ચારકોણિયાનું મસ્ત બનાવી દીધું. બ્લાઉઝ એમને જવાનું હતું માંડવામાં, તો કે મને સીવી આપજો. આપણે સીવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે, કંઈ આવ્યા નહીં. કંઈ નહીં, આવશે તો બીજું શું થાય. એટલે જો આવું ચાલે છે. અને બ્લાઉઝ મારો બની ગયો, રેડી થઈ ગયો છે. કંઈ નહીં, જો હવે ડુંગળી બટેકાનું મસ્ત શાક બનાવું છું. અને ડુંગળી બટેકાનું શાક, રોટલી અને છાશ, આટલી વસ્તુ બનાવવાની છે. શાક વઘારવા બેસું છું અને રોટલીનો લોટ બાંધ્યો છે. પછી ફટાફટ આજે એક જગ્યાએ મારે જે નવી જગ્યાએ મારે જવાનું છે બ્યુટીક ઉપર, ત્યાં પણ જવાનું છે. હવે હું જઈશ, વિચારું. આજે એમને દુકાન લીધી, ત્યાં માટલી મૂકવા ગયા છે. જો વહેલા આવી જશે તો મારે જવાનું થશે, નહીંતર નહીં. આવું બધું ચાલી રહ્યું છે. અને આ સાડી પણ મેં નવી લીધેલી છે, નવી લીધી છે મસ્ત. જો એની પણ લીધેલી છે. જો મસ્ત છે, બધાને બહુ જ ગમે. હવે કંઈ નહીં, ચલો ફટાફટ હું શાક વઘારતું એક બાજુ લોટ બાંધું, કારણ કે 12માં 5 છે, એ લડાકા જવાનું કે છે તો મારે જવું પડશે એના હિસાબ. પછી તમને ફરી મળો. કેમ છો? જો સવારે મળ્યા હતા, પછી અત્યારે મળીએ છીએ. આજે બહુ જ કામમાં લાગી ગઈ, કારણ કે સવારમાં એક જણને મેં કીધું એમ બ્લાઉઝ પૂરો કરવાનો હતો. પછી શું ને, હા, આજે મારા મિસ્ટર જે મારા કાકાના કારખાને જાય છે, એમને દુકાન લીધી એટલે એમને આજે ખાતરી જ કરી હતી કે એમને ત્યાં માટલી મૂકવા જવાનું હતું. તો બધા બપોરે 2 વાગ્યા આવ્યા, આવીને રસોઈ પાણી કરીને છેલ્લા 3-4 દિવસથી બહુ જ વહેલા ઉઠવાનું હતું. અને સીવાનું એટલે રોજ રાત્રે 2 વાગતા હતા. એના હિસાબથી આરામ કંઈ થતો નહોતો. એટલે મસ્ત બપોરે ડુંગળી બટેકાનું શાક અને રોટલી, મસ્ત ગુજરાતીને વાલી એવી ઠંડી ઠંડી છાશ.
ગુજરાતીને એવી ઠંડી ઠંડી છાશ એ હવે જમી કરી લીધું અને થઈ ગયું. જો બધા જ ઊંઘા કરે, બધા જેટલા કાપેલા હતા ને એની કોઈ હદ નથી. કારણ કે હું જે છેલ્લા જો ને 15 તારીખથી 15, 16, 17, 18 4 દિવસથી રોજ રાત્રે 2 વાગતા હતા કામમાં પણ, અને સવારે પણ આપવાનું હતું કામ, એટલે બહુ વહેલા થઈ પણ 5:30 જાગીને કે ઘરનું પરવારીએ તો વધારાનું કામ કરી શકીએ નહીં, એવી રીતના પાછું ચાલતું હતું લેફ્ટ રાઈટ. એટલે જો આજે હું થોડી ફ્રી થઈ તો બ્યુટિકની સાડીઓ લઈને ફરી બેસી ગઈ છું. મારે બ્યુટિકથી 3 દિવસની સાડીઓ આવેલી છે, એ મારે કરું એક જ મિનિટ ફ્રી થયું. એટલે જો આજે બ્યુટિકની સાડીઓ 3 દિવસથી આવી હતી, તે બાકી રહી ગઈ હતી, તેમને કીધું હતું કે મંગળવાર રહેવાની છે મારે. એનો કશો વાંધો નહીં, આજે ભેગી વેટ કરી જ નાખું. એટલે શું હાલમાં થોડો ટાઈમ મળે ને તો મારે, કારણ કે આપણે બહારનું કામ કરતા એટલે રોજ એવું નહીં, રોજ કામ ના કરતા એવું નહીં, રોજ બી આપણે કામ કરતા હોય, પણ શું ઝીણું ના કરી શકતા. રોજ કચરા પોતા વાસણ ઝાપડ ઝૂપડ એ બધું કરી શકીએ છીએ, પણ અમુક કામ એવું હોય કે એમાં વાર લાગે, ઘંટી સાફ કરવાની છે, આ છે તે છે, દળાવવાનું છે, એ બધું રહી જાય તો રહી જાય, આવું બધું ચાલતું હતું. એટલે હવે આજે પેલા 4 સાડી કરી નાખું અને 1 સાડી હાથેથી કરવાની છે, એ પણ રાતે આજે કરી નાખીશ. અને કાલ સવારે હજી મારે કેટલા બ્લાઉઝ પડ્યા છે, 5 ને 4 9 ને 13 બ્લાઉઝ ઓલરેડી પડેલા છે, તો એ પૂરા કરવાના છે. એટલે વાંધો નહીં, પણ અર્જન્ટ નથી, શાંતિ રાગે કરીશું અમે, પણ કરી જ નાખવાના છે એવું છે. જો મારે એક જણનો ફોન આવે છે, હું ફોન પર વાત કરું, પછી તમારો વિડીયો શેર કરું ફરી. કેમ છો બધા? જો આજે રાતના 12 વાગ્યા, બધા ક્યાંનું જમી લીધું, નવરા થઈ ગયા, અમે પણ ક્યાંના નવરા થઈ ગયા. પણ જો મુંબઈથી સરખે જ મારા સાસુએ નવીન વસ્તુ કરી નાખી છે, એટલે અમે ગયા ત્યાં એમને મળવા. કાલને પરમ દિવસે અમારા ઘરે આવશે, અમે ક્યારના ગયા હમણાં આવ્યા. અને આજે મેં ગુંદા અને કેરીનું અથાણું નાખ્યું છે, એ જો તમારી જોડે ચોક્કસ શેર કરું. આજે રાતે 12 વાગી ગયા, બહુ લેટ થઈ ગયું, અમે હાલ જ આવ્યા. જો તમને બતાવું, મેં ખાટું અથાણું નાખ્યું છે, ગુંદા અને કેરીનું. એક કેરી લીધી હતી, હશે 200 ગ્રામની કેરી હશે, 250 ગુંદા હશે. અને આચાર મસાલો તૈયાર લાવી હતી રામદેવનો, અને 250 ગુંદા કેરી. હા, અને જો મસાલો મેં કેટલો નાખ્યો, 100 ગ્રામ 200 ગ્રામ છે, 200 ગ્રામ મસાલો મેં નાખી દીધો એમાં. એટલે મસ્ત તીખું ને થાય, અને ગળ્યું અથાણું આવે. ખાટું ક્યારેક મજા આવી જાય ખાવાની, એના હિસાબથી મેં ખાટું બનાવ્યું છે. હું કોઈ દિવસ જાતે નાખતી નથી, આ વખતે મેં મારી જાતે ખાટું અથાણું બનાવ્યું છે અને નાખ્યું છે. તો તમને બતાવું, કેવું મસ્ત છે, મોઢામાં જોતા હોય તો જ પાણી આવી જાય. કાચી કેરી અને ગુંદા બી છે. કાચી કેરી અને ગુંદા. હવે એને બહુ નહીં, પણ અઠવાડિયા માટે તો મસ્ત તેલમાં પલળવા દઈશું, તો સરસ થઈ જશે અથાણું. તેલ નાખવું પડે, બગડે નહીં એના હિસાબે. બસ હવે તેલ નથી નાખવું, એકવાર હલાઈને મૂકી દઈએ મસ્ત રીતે, પછી કાલે જોશું. તમારે બધાને ખાવું હોય ખાટું અથાણું, કારણ કે કોઈના ઘેર તો દિવસ વાહે નહીં મારાથી. કાચની મારી જોડે બરણી નથી, આ વખતે ડીમાર્ટમાં જઈને તો એક નાની મસ્ત બરણી લઈ આવી છે અથાણા પૂરતી. તેલ નાખીને હલાવી દીધું એટલે આપણે વાંધો ના આવે. આપણે દાળ ભાત જોડે પણ, પછી તીખી પૂરી, થેપલા અને રોટલી જોડે પણ ખવાય. ક્યારેક આપણે શાક ભાવે ના હોય તો ચાલી જાય. જો આપણે ખાટું કેરીનું અથાણું,
મને ગુંદા કેરીનો થોડો બહુ ભાવે એટલે દર વર્ષે નાખું કરતી હતી અને આ વર્ષે ફાઇનલી મેં ગુંદા પણ 3 દિવસથી લઈને મૂક્યા હતા, કેરીને ગુંદા, અને આજે મેળ ખાધો. અને અથાણું જોઈને તો મને અત્યારે જેવું થાય છે કે અત્યારે જ ખાઈ લઈએ. શું કહેવું ખનક? અમારે ખનકે તો ટેસ્ટ બી કરી લીધો. કોઈ કરે કે ના કરે, અમારે ખનક તો મસ્ત હતું. જો મસ્ત હતું એવું છે. થઈ ગયું મારે આ ખાવું હોય આવી જાઓ. ખાટું અથાણું ખાવા થેપલા જોડે આપણે ખાટું અથાણું નાખી દીધું. રાતના 12:30 વાગી ચૂક્યા છે એટલે બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ ને બધાને જય શ્રી કૃષ્ણ. કાલે સવારે ફરી મળશું નવા દિવસ નવા બ્લોગ સાથે. અને મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો તમને મારા મળતા રહેજો. ઓલરેડી મારે ઘર આગળના કામ આવીને પડી બ્લાઉઝો સીવીએ કાયમ એટલે જો એડવાન્સમાં આવીને મૂકી ગયા. અત્યારે બધા સામે પણ જો બતાવી દો તમને ગ્રીન સાડીને એવું બધું. એને પણ કાલે 4 વાગતા આપી દેવાના છે બ્લાઉઝ. એમને એમ કીધું 4 વાગતા અમને બ્લાઉઝ આપી દેજો એવું કીધું છે. એટલે જો પહેલાં ઈચ્છાથી 2 કરવાની પણ 2ના 3 થયા એમને એવું છે. એટલે જો આવું ચાલે છે. કંઈ નહીં, ચલો જિંદગી ચલતી કા નામ. જિંદગીમાં આવે છે તો કંઈક કંઈક ચાલવાનું છે, એન્ડ તો આવવાનો નહીં. એટલે કંઈ નહીં, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને કાલે નવા બ્લોગમાં નવા દિવસ સાથે ફરી મળીશું.